કચ્છના મુન્દ્રા તાલુકાના નવીનાળ ગામે અદાણી કંપનીના કારણે પર્યાવરણનો સોથ વળ્યો છે। 2005થી શરતોને આધીન મંજૂરી મેળવ્યા બાદ કંપનીએ નિયમોનો ઉલાળ્યો કરી ભયંકર પ્રદૂષણ ફેલાવ્યું છે, જેના કારણે ખેડૂતોનો ઊભો પાક સુકાઈ રહ્યો છે। 16 વર્ષની લડત બાદ સરકારે પ્રદૂષણની હકીકત સ્વીકારી હોવા છતાં કંપની હવે ફેઝ 2ના કામ સાથે આગળ વધી રહી છે। આક્ષેપ છે કે જે કોઈ અવાજ ઉઠાવે તેનો રોજગાર છીનવી લઈ દાદાગીરી કરવામાં આવે છે। સ્થાનિક તંત્ર લાચાર પ્રેક્ષક બની રહ્યું છે, ત્યારે પૂર્વજોની ફળદ્રુપ જમીન અને ભવિષ્ય બચાવવા ગ્રામજનોએ અદાણીની તાનાશાહી સામે ફરી બગાવતનું રણશીંગું ફૂંક્યું છે। હવે જોવાનું એ રહેશે કે સરકાર પોતાના માનીતા ઉદ્યોગપતિ સામે જનતાને ન્યાય અપાવશે કે કેમ। મેં જાણ કરી ગામારામને તો ગામારામને મેં કીધું કે આ અચાનક મારો આ તલીનો પાક સુકાઈ ગયો છે અને એ બધું આ કંપનીના કારણે અને કોપરના કારણે થવાનું છે, આ થઈ ગયેલું છે। પછી જાણ કરી તો મને હજી સુધી કોઈ ન સરકારે વળતર આપી ન કંપનીવાળે વળતર આપી અને પછી જાણ કરી હજી સુધી એનો કોઈ નિર્ણય નથી। પછી અમે શું કરીએ, ગરીબ ખેડૂત નથી, કોઈ સરકાર ખાતર સસ્તો કે નથી બિયારણ કોઈ સસ્તો, એટલે પછી અમે ક્યાં જઈએ। અવારનવાર પાક કરીએ છીએ એવું બધું નુકસાની આવે છે અને પાક કંઈ પણ આ ધુવાણાના કારણે કોઈ એડો વધતો નથી। કંપની જ્યારથી કચ્છ કોપર આવી છે ત્યારથી જે અમારા ખેતરમાં પાક હોય છે એ ઊભા પાક બળી જાય છે, ઘણું નુકસાન થાય છે। એના ધુવાણા પ્રદૂષણના કારણે ઘણું નુકસાન થાય છે અને પાક બળી ગયો ત્યારે અમે ગામના બધાને બોલાવ્યા હતા ખેતરમાં કે આ શેના લીધે બધું બળી ગયું છે। તો ગામના બધા ચર્ચા કરીને એવું કહેવામાં આવ્યું કે કચ્છ કોપરના લીધે જે એનું પ્રદૂષણ થાય છે એના લીધે આખો પાક બળી ગયો છે અને અમે કંપનીમાં પણ રજૂ કરી છે। તો અમે કંપનીનો વિરોધ કરીએ તો અમને બ્લોક લિસ્ટ કરવામાં આવે છે, અમારા ધંધા બંધ કરવામાં આવે છે। સંવાદદાતા દાઉદ જોડાયા છે। જી દાઉદ। કચ્છના મુન્દ્રા તાલુકાના નવીનાળ ગામે આવેલ અદાણી કંપનીના ઔદ્યોગિક એકમના કારણે ગામમાં અનેક પ્રકારની જે તકલીફો છે હાલ ઊભી થઈ રહી છે અને ગ્રામજનો તેની ફરિયાદ કરી રહ્યા છે। 2005માં જે આ કચ્છ કોપર પ્લાન્ટ છે તે શરતોને આધીન કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય દ્વારા અદાણીને કોપર પ્લાન્ટ ઉત્પાદન કરવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ જે રીતે મંજૂરી આપવામાં આવી જે શરતો હતો તેનું કોઈ જ પાલન થતું નથી। એક નવીનાળ જે આખા નાનકડું એક ગામ છે તેની વચ્ચે આવેલી આ કંપની છે અદાણીની, જેના કારણે જે પ્રદૂષણ ફેલાવે છે તો આસપાસના જે ક્ષેત્રો છે તેમાં જે ખેડૂતો પાકનું વાવેતર કરે છે એ અચાનક મોટો રહીને ઉપાડી જાય છે। એવી અનેક સમસ્યાઓ આવી છે, અનેક એમની રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ અત્યાર સુધી આ ગ્રામજનોની કોઈ રજૂઆત સાંભળી નથી અને જે ઉભો થયેલો પાક છે તે એક જ જાતમાં અચાનક સુકાઈ જાય છે તે તો આક્ષેપ કરી રહ્યા છે। તદુપરાંત ગામની અંદર લોકોને નાકમાં કાનમાં આંખો સહિત બળતરા થાય છે તેવી જે મેડિકલી જે ચીજો તેના પર સીધી અસર કરી રહ્યા છે। કચ્છ કોપર પ્લાન્ટ અદાણીના કંટાળી રહ્યા છે, વારંવાર કરવા છતાં હજુ કોઈ સુધી તેમની રજૂઆત સાંભળવામાં આવી નથી। પોતાના પૂર્વજોએ આપેલી જમીન જે હતી ફળદ્રુપ જમીનને સુધારવા અનેક પ્રયત્નો કરી રહ્યા છે ખેડૂતો અત્યારે, પરંતુ આ કોપર પ્લાન્ટના કારણે જમીન ધીમે ધીમે ઉજળતી જાય છે। પ્લાનમાં હવે બીજો ભાગ સમાવવાનો છે ત્યારે અત્યારથી ખેડૂતો એનો બીજા જે પ્લાન છે એમનો વિરોધ કરી રહ્યા છે। ત્યારે હવે આગામી જોવાનું એ રહ્યું કે ખેડૂતોની જે રજૂઆત છે, ખેડૂતોની રજૂઆત છે તેમના પર સરકાર શું કાર્યવાહી કરે છે। જી આભાર।